અને શું અપડેટ આવતી દેખાઈ રહી છે સેક્ટર્સ કે સ્ટોક સ્પેસિફિક બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાંદની. ચાની શરૂઆત આપણે શેરથી જ કરશું. તો ભારતીય એરટેલ પર એન્ટિકે પોતાનો વ્યૂ જાહેર કર્યો છે. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને 1505 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ટેરિફ હાઇક, 2G અપગ્રેડેશન અને એન્ટરપ્રાઇઝીસમાં ખૂબ જ મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. તે સાથે તેમને રિટર્ન રેશિયો 20% પર રહેવાના પણ તેઓ અનુમાન આપી રહ્યા છે. ત્યારબાદ વોડાફોન આઈડિયા પર સીએલએસનો મત જાણશું. અહીંયા સેલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 5 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીએ 12 મહિનામાં 1.7 મિલિયન સબસ્ક્રાઇબર છે તે તેમને ગુમાવ્યા છે. સાથે જ બાકી 2.4 બિલિયન ઇક્વિટી ડોલર્સ છે તેમાં વધારો થતો જોવા મળ્યો છે અને સાથે એજીઆરમાં એક રાહત પણ જોવા મળી રહી છે. પરંતુ સામે કેપેક્સને બૂસ્ટ કરવા માટે કંપનીએ 20,000 કરોડ એકત્ર કરવાની પણ યોજના બનાવી રહી છે. સાથે બોર્ડે બિરલા ગ્રુપ એન્ટિટીને 2080 કરોડના પ્રેફરન્શિયલ અલોટમેન્ટને પણ મંજૂરી આપી છે. પરંતુ વોડાફોન માટે થોડી વેચવાલીની સલાહ આપી રહ્યા છે. એટલે ત્યાં એક નેગેટિવ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. ઇન્ડસ ટાવર પર જેફરીસનો મત જાણીશું. અહીંયા અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક વધાર્યા છે. વધારીને તેમને 250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ વેદાંતા પર નજર કરીએ. વેદાંતા પર પણ સીએલએસએ પોતાના રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમને અંડર પરફોર્મથી બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્ય તેમને વધાર્યા છે. તે લક્ષ્યાંક તેમને 260 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 390 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY25-27 માટે ગ્રુપ એબિટા ગાઇડન્સ જે છે તે $5 બિલિયન વધારીને તેમને $6.6 બિલિયન થી $7.5 બિલિયન રહેવાનો તેમને અંદાજ આપ્યો છે. ત્યારબાદ મેક્સ પર મોતીલાલ ઓસવાલનો મત જાણીશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 4,300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે નવા પ્રોડક્ટથી કંપનીને ગ્રોથ મળશે. સાથે તેમનું એ પણ કહેવું છે કે FY25માં ઓપ્શન સેગમેન્ટમાં ખાસ કરીને એડીટીવી 1.5 લાખ કરોડ રહેવાના પણ તેઓ અંદાજ આપી રહ્યા છે. સાથે EPS yield છે તેમાં પણ 7% રહેવાના તેઓ અનુમાન આપી રહ્યા છે. એટલે ત્યાં પણ એક ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને FY24-26 માટે નફો, આવક અને એબિટા છે તેમાં એક સારો ગ્રોથના અનુમાન આપી રહ્યા છે. જેમાં 28%, 205% અને 175% સુધીના પણ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ પર જેફરીસનો મત જાણીશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને 3,175 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્વાર્ટર4માં પ્રી સેલ્સ જે છે તે રેકોર્ડ હાઈ પર પહોંચતા જોવા મળ્યા છે. સાથે FY22-24માં ASP જે છે ત્યાં પણ લગભગ 55%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને નવા પ્રોજેક્ટને કારણે કરીને માર્જિન છે તે આવનારા સમયમાં ઉચ્ચતમ સ્તર પર પણ જોવા મળી શકે છે. એટલે ખૂબ જ પોઝિટિવ આપણને અહીંયા પણ એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. એટલે ચાનિયા જેટલા પણ મેં રિપોર્ટ્સની વાત કરી છે દરેક શેર્સમાં જ આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો બધા શેર્સ